હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે વહેંચણીના હિસાબો. બરાબર છે. તો આજે આપણે એમાં 2024માં જાન્યુઆરીમાં પૂછાયેલો દાખલો જોવાનો છે. મીન્સ કે લાસ્ટ યર પૂછાઈ ગયેલો દાખલો. શું કહેવા માગે છે? તો કે એ, બી અને સી અનુક્રમે 1/2, 1/4 અને 1/4 ભાગે નફો વહેંચતા ભાગીદારો છે. તેઓ 31મી માર્ચ 2023ના રોજ ભાગીદારીનું વિસર્જન કરે છે અને તે દિવસનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જવાબદારી, રકમ, મિલકત લેણા. રકમ આપણને આપી છે, મૂડી આપી છે એબીસીની, પરચુરણ લેણદારો આપ્યા છે અને મિલકત લેણા બાજુ આપણને માત્ર પરચુરણ મિલકતો આપી છે. મિલકતોના ₹45,000 ઉપજ્યા અને તે રકમ નીચે મુજબ મળી. એપ્રિલ 15, 2023ના રોજ 25,000, મે 31, 2023ના રોજ 16,000 અને જૂન 30, 2023ના રોજ 4,000. રોકડની વહેંચણી મહત્તમ નુકસાનની પદ્ધતિ મુજબ દર્શાવો. બરાબર, એકદમ ઇઝી દાખલો છે, એકદમ બેઝ દાખલો છે. બરાબર છે. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ તમે આ જ પ્રકારનો એક સમ આપણે જોયો હતો, જેમાં મહત્તમ નુકસાનની પદ્ધતિ આપણે શીખ્યા હતા. ચાલો, તો આ દાખલો સ્ટાર્ટ કરીએ. એકદમ ઇઝી છે. બરાબર છે. આપણે ખબર છે કે ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે વહેંચણી દર્શાવતું પત્રક કઈ રીતે કરવાનું છે. વિગત. લેણદારો. શું કામ લેણદારો? તો કે પહેલાં આપણે લેણદારો આપ્યા છે, આપણા બાહ્ય પક્ષકારો છે. બરાબર છે. બાહ્ય પક્ષકારોને પહેલાં ચૂકવણી, પછી જો ભાગીદારોની લોન હોય તો એને ચૂકવણી, અને પછી જે છે એ ભાગીદારો વધારાના પૈસા લઈ જશે. બરાબર છે. પણ પહેલાં આપણે પરચુરણ લેણદારોની ચૂકવણી કરશું. તો આપણી પાસે લેણદારો છે, ભાગીદાર એ, બી અને ભાગીદાર સી. બરાબર છે. તો 3 જણા છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણને મિલકતોના 45,000 ઉપજ્યા છે અને પેલો આપણને જે છે એ હપ્તો આપ્યો છે 25,000નો. પણ એની પહેલાં આપણે અહીંયા પાકા સરવૈયા મુજબ મૂડી લખી નાખીએ. બરાબર છે. પાકા સરવૈયા મુજબ મૂડી કેટલી છે? તો કે લેણદારો છે આપણી 25,000ના. બરાબર છે. પાકા સરવૈયા મુજબ મૂડી નહીં, પણ પાકા સરવૈયા મુજબ રકમ. બરાબર છે. ચાલો, અથવા તો બાકી જે લખવું હોય તે. 25,000 લેણદારોના હતા. પછી એબીસીના હતા 10,000, 10,000, 8,000. તો એ લખી નાખશું 10,000, 10,000 અને 8,000. અને આ લોકોનું જે છે એ પ્રમાણ છે 1/2, 1/4, 1/4. તો 1/2, 1/4 અને 1/4. હવે આ થઈ ગયું. હવે આપણે પેલો હપ્તો આવ્યો, તો પહેલાં આપણે પ્રથમ હપ્તો. ચાલો, તો અહીં લખશું આપણે પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો કેટલાનો છે? તો પ્રથમ હપ્તો છે 25,000નો. ચાલો, તો 25,000. અને પૂરેપૂરા આપણે કોને આપી દઈશું? તો કે આપણા લેણદારોને. તો અહીંયા આપણે લેણદારોને ચૂકવણી. ચાલો, તો 25,000 આપણે અહીંયા માઇનસ કરી દઈશું અને આ કોઈને કાંઈ મળશે નહીં, એ બધા હજી બેઠા છે. ચાલો, તો અહીંયા આ નીલ થઈ ગયું. અહીંયા 10,000 બાકી આવશે, અહીંયા 10,000 આની બાકી આવશે અને અહીંયા આની 8,000 બાકી આવશે. હવે મહત્તમ નુકસાનની પદ્ધતિથી આપણે આ બધાને ચૂકવણી કરવાની છે. મહત્તમ નુકસાનની પદ્ધતિ મેં તમને શીખડાવી જ છે. બરાબર છે. ચાલો, આપણે શીખી ગયા છે. બરાબર છે. મહત્તમ નુકસાનની પદ્ધતિ. તો સૌ પ્રથમ છે હવે બીજો હપ્તો. પહેલાં હપ્તાનું કામ થઈ ગયું. 25,000 આવ્યા હતા અને લેણદારો લઈ ગયા, કોઈ પાસે કાંઈ વધ્યું નથી. હવે આપણે બીજો હપ્તો. ચાલો, તો બીજો હપ્તો છે આપણી પાસે 16,000નો. ચાલો, તો 16,000નો હપ્તો છે. બરાબર. પણ હવે આપણે આ મેથડ કઈ છે? તો કે મેથડ છે આપણી મહત્તમ નુકસાનની પદ્ધતિ. બરાબર, મહત્તમ નુકસાન. તો 16,000 આપણને મળી ગયા. આપણે જોઈશે કેટલા? 10 ને 10, 20 ને 10, 28,000 જોઈશે ભાઈ. તો 28,000માંથી 16,000 આપણે માઇનસ કરીએ તો વધે કેટલા? તો વધશે આપણી પાસે 28,000 માઇનસ 16,000 એટલે 12,000. ચાલો, તો 12,000 જે છે એ નુકસાન થયું. આ શું થયું? નુકસાન. હવે આ નુકસાન આપણે ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશું, જેમ 1:1. સર, એ કઈ રીતે થયું? તો અહીંયા આપણે થોડુંક ડિટેલમાં સમજી લઈએ. 1/2, 1/4 અને 1/4.
બરાબર છે. અહીંયા તો કાંઈ નહીં હોય, પણ આને આપણે સરખા કરવા માટે આને 2 હારે ગુણીએ, બરાબર. જે લસા લઈ લઈએ આપણે, તો 2/1/1, બરાબર છે. તો આ આપણું પ્રમાણ થાય, બરાબર છે. 2/1/1, બરાબર છે. ચાલો, તો આને આપણે 2/1/1ના પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીએ છીએ. તો ભાગ્યા 4, બરાબર, અને 3000. તો 3 દુ 6000, 3 એકુ 3000 અને 3 એકુ 3000, બરાબર છે. તો 10,000માં 6000 જશે. તો અહીંયા આપણે છે એ 4000, 10,000માં 3000 જશે એટલે 7000, અને 8000માંથી 3000 જશે એટલે આપણી પાસે જે છે એ 5000. હવે હજી આપણી પાસે મહત્તમ નુકસાન બાદની બાકી એવી હજી આપણે જે છે એ એમાં 10,000માંથી 4000 માઇનસ કરવાના થશે. તો આપણે અહીંયા લખશું 10,000માંથી 4000 જશે એટલે અહીંયા આપણી પાસે હવે બાકી વધશે એ વધશે. 10,000માં 4000 જાય એટલે 6000, 10,000માં 7000 જાય એટલે 3000, અને 8000માંથી 5000 જાય એટલે 3000, બરાબર. તો આ આવી ગઈ આપણી બાકી. બાકીની મૂડી. હવે ત્રીજો હપ્તો આપણો 4000નો છે. ચાલો, તો ત્રીજો હપ્તો છે આપણો 4000નો. તો ત્રીજો હપ્તો 4000, બરાબર છે. તો ત્રીજો હપ્તો છે આપણો 4000નો. તો સૌપ્રથમ 4000નો હપ્તો છે. તો હવે આપણે આમાંય નુકસાન ફાઇન્ડ આઉટ કરવું પડશે. પહેલાં આપણે નુકસાન કેટલાનું થતું હતું? તો કે 12,000. 16,000 મળી ગયા હતા, 12,000 મળવાના બાકી હતા. તો હવે 12,000 વળી પાછા આપણી પાસે મળવાના બાકી છે, એમાંથી 4,000 મળી ગયા. તો બાકી મળવાના કેટલા રહ્યા? તો કે 8,000. તો 8,000 આપણું નુકસાન થયું. તો 8,000ને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખી. નફા નુકસાન પ્રમાણ 2/1/1 એટલે કે ભાગ્યા 4 એટલે કે 2,000. તો અહીંયા આપણે 2 દુ ને 4,000 આ નુકસાન છે. તો અહીં લખી નાખું નુકસાન 4,000, 2 એકુ 2,000 અને 2,000, અને આમાંથી માઇનસ કરી અને 12 લખી નાખીએ આપણે. નુકસાન આપણે બાદ કરી અને પછી આપણે હપ્તાની રકમ 6,000માંથી 4,000 જાય તો 2,000, 3,000માંથી 2,000 જાય તો 1,000, અને 3,000માંથી 2,000 જાય તો 1,000. અને હવે આ રકમ આપણે આપણી મેઇન રકમમાંથી બાદ કરવાની થશે. તો 6,000માંથી 2,000 જાય તો વળી પાછા આપણી પાસે શું વધશે? 4,000. 3,000માંથી 1,000 જાય તો 2,000, અને 3,000માંથી 1,000 જાય તો 2,000, બરાબર. આમાંથી પાછી આ રકમ માઇનસ. તમને મેં મેથડ કીધી હતી કે નીચેથી ઉપરથી નીચે જ લઈ આવવાનું, બરાબર. તો આ આવી જશે. હવે આપણે એ કઈ પ્રકારની નો હપ્તો બાકી નથી. તો અહીંયા આપણે જે છે એ શું આવી જશે? તો કે મૂડી તૂટ. બસ આવી ગઈ મૂડી તૂટ, રેડી, કામ કમ્પ્લીટ, બરાબર. 4,000, 2,000, 2,000 આખરની મૂડી તૂટ આવી ગઈ. અને એકદમ ઇઝી 10 માર્ક્સમાં તમને આ પ્રકારનો એકદમ ઇઝી દાખલો પૂછી નાખ્યો છે, બરાબર છે. તો આ હતો આપણો 2024માં બરાબર પૂછાઈ ગયેલો પહેલો દાખલો, બરાબર. કાંઈ નહોતું દાખલામાં, છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકશો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.